નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ચોમાસામાં વરસાદી માહોલ અને ખરાબ માર્ગો વચ્ચે ભરૂચ અંકલેશ્વરમાં ઠેર ઠેર ચક્કાજામ. ચારેશ્વર ચોકડી, તવરા રોડ, હાઈવે, અંકલેશ્વર પ્રતિન ચોકડી સહિતના સ્થળે વાહન ચાલકો ફસાયા. ખરાબ માર્ગોમાં ફસાયેલા હજારો વાહન ચાલકોમાં પોલીસની ટ્રાફિક ડ્રાઈવને લઈને જોવા મળ્યો કચવાટ. શ્રાવણના પ્રથમ સોમવારે ભરૂચ જિલ્લામાં શ્રદ્ધાળુઓ શિવભક્તિમાં મગ્ન બન્યા. અંકલેશ્વર ભરૂચ સહિતના શિવાલયોમાં ભક્તોએ કરી ભોળા શંભુની આરાધના. અંકલેશ્વર રાજપીપળા રોડ પર દર્શનાર્થે નીકળેલ ભરૂચના મિત્રોની કાર 3 પલટી મારી જતા 2 યુવતીના મોત, 3ને ઈજા. ગુમાનદેવ બાવાગોર હરસિદ્ધિના દર્શને જતા રોંગ સાઈડ પર આવતા વાહનથી બચવા જતા કાર ડિવાઈડર કૂદી. ભરૂચ અંકલેશ્વર શહેરની મુખ્ય ચોકડી, હાઈવે અને તવરા રોડ આજે વરસાદી માહોલમાં ચક્કાજામની ચુંગલમાં ફસાયા. ભરૂચ શહેર અને જિલ્લાના માર્ગો ચોમાસાની શરૂઆતથી જ ખાડામાં ગયા છે. હાઈવેના પણ બદતર હાલ છે. આજે શ્રાવણના પહેલા સોમવારે જ વરસતા ઝરમર વરસાદ વચ્ચે હજારો વાહનોની કતારો હાઈવે, તવરા રોડ, જાડેશ્વર ચોકડી, પ્રતિન ચોકડી સહિતના સ્થળોએ ખડકાઈ ગઈ હતી. શહેર અને જિલ્લાના માર્ગો પર પણ ઠેર ઠેર ટ્રાફિક જામને લીધે હજારો વાહન ચાલકો ફસાવતા તેમનો સમય અને ઈંધણનો પણ ધુમાડો થયો હતો. દરમિયાન જિલ્લા પોલીસની ટ્રાફિક ડ્રાઈવ પણ આજથી શરૂ થઈ હોય ટ્રાફિકમાં ફસાયેલા વાહન ચાલકોમાં ચક્કાજામ વચ્ચે ચેકિંગને લઈને કચવાટ જોવા મળ્યો હતો. ઓમ નમઃ શિવાય, બમ બમ ભોલેના નાદથી આજે શ્રાવણ માસના પહેલા સોમવારે ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લો શિવભક્તિમાં તરબોળ થયો. અંકલેશ્વરના અંતરનાથ, રત્નેશ્વર, માર્કંડેશ્વર, એકલિંગનાથ સહિતના શિવાલયોમાં ભક્તોનું મહેરામણ આજરોજ ઉમટી પડ્યું હતું. શ્રદ્ધાળુઓએ બિલીપત્ર, દૂધ, દહીં, મધ અને ગંગાજળથી મહાદેવનો અભિષેક કર્યો હતો. ભરૂચમાં પણ નીલકંઠેશ્વર, શક્તિનાથ, નવનાથ, બારેશ્વર, સ્તંભેશ્વર સહિતના શિવ મંદિરોમાં ભક્તોની દર્શનાર્થે ભારે ભીડ જામી હતી. અભિષેક, દર્શન પૂજન કરી ભક્તોએ ભોળા શંભુના આશીષ મેળવ્યા હતા. ભરૂચના વેજલપુરમાંથી ગુમાનદેવ હરસિદ્ધિના દર્શને નીકળેલા મિત્રોની કાર ડિવાઈડર કૂદી 3 પલટી મારતા 2 યુવતીના મોત થતા ચકચાર મચી જવા પામી. ભરૂચ વેજલપુરમાં રહેતા પિંકેશ મિસ્ત્રી, ભાવી પત્ની ફાલ્ગુનીબેન, મિત્ર જેમિસ મિસ્ત્રી, તેના પત્ની રિયાબેન, ભાભી વંચિતાને બેસાડીને ગતરોજ બપોરે i20 કાર લઈને નીકળ્યા હતા. ઝઘડિયા ગુમાનદેવ, બાવાગોર અને રાજપીપળા હરસિદ્ધિના દર્શને તેઓ જઈ રહ્યા હતા.
સાંજે રતનપુરથી રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કરવા જતા જેમિસ કાર ચલાવી રહ્યો હતો. સંજાલીથી હરિપુરાના પાટિયા તરફ જતા રોંગ સાઈડે 4 વ્હીલ આવતી હોય તેનાથી બચવા જતા કાર પર કંટ્રોલ રહ્યો ન હતો. I-20 ડિવાઈડર ઉપર ચડીને રોડની સામેની સાઈડ 2-3 પલટી મારી ગઈ હતી, જેમાં પાછળ બેસેલા ફાલ્ગુનીબેન, રિયાબેન અને વંચિતાબેનને અન્ય વાહન ચાલકોની મદદથી કારમાંથી બહાર કઢાયા હતા. અકસ્માતમાં ફાલ્ગુનીબેન વસાવા અને વંચિતાબેન મિસ્ત્રીનું ગંભીર ઈજાઓના પગલે સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે જેમિસ, પિંકેશ અને રિયાબેનને ઈજાઓ પહોંચી હતી. ઉમરલા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ મામલતદાર કચેરી ખાતે ₹25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ જન સેવા કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે મહાનુભાવોએ હાજરી આપી. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટના સરળીકરણ માટે દરેક તાલુકા મથકોએ જન સેવા કેન્દ્ર કાર્યરત છે. ત્યારે ભરૂચ મામલતદાર કચેરી ખાતે ₹25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ કોર્પોરેટ કક્ષાના જન સેવા કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, અધિક કલેક્ટર NR ધાંધલ, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ જન સેવા કેન્દ્રમાં રાજ્ય સરકારની 600 થી વધુ સેવાઓનો લાભાર્થીઓ લાભ લઈ શકશે. આજે 28/7/2025ના રોજ આપણે ભરૂચમાં નવનિર્મિત જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે. કલેક્ટર સાહેબ, ધારાસભ્ય શ્રી 151 વાગરા, 153 ભરૂચ, RSC સાહેબ, પ્રાંત સાહેબની ગરિમામય ઉપસ્થિતિમાં જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન થયું છે. નવનિર્માણ જનસેવા કેન્દ્ર આજે જે ઊભું કરવામાં આવ્યું છે એ ખરેખર પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું આ કેન્દ્ર બનીને રહેશે. અને મને કહેતા આનંદ થાય કે કલેક્ટરશ્રીએ પણ ખૂબ રસ રાખેલો છે. સાથે સાથે મામલતદારબેન, પ્રાંતબેન સૌએ એક હૃદયપૂર્વક લોકોની સાચી સુખાકારી પ્રાપ્ત થાય, લોકોનું સારું ધક્કા ના ખાવા પડે અને તમામ પ્રકારનું જ્યારે દાખલા લેવાના હોય કે કોઈ પણ દાખલા લેવાના હોય ત્યારે એને બોર્ડ પર વાંચીને જોઈને એ બીજે દિવસે એના ઘેરથી બધું લઈને આવે, જેથી સરળતા વધુને વધુ મળે, એ જ હેતુસર આજે કરેલું છે. સમગ્ર રાજ્યમાં જનતાની સુખાકારી માટે વહીવટનું વ્યાપક સરળીકરણ કરવાના હેતુના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન નીચે ભરૂચ તાલુકાનું જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચના સંકટમોચન હનુમાનજી મંદિરમાં નકુચો તોડી ચોરીનો પ્રયાસ કરતા સિક્યુરિટીની સતર્કતાથી તસ્કરો હથિયાર છોડીને ફરાર થયા. ભરૂચના લિંક રોડ ખાતે આલ્ફા સોસાયટીના સંકટમોચન હનુમાનજી મંદિરમાં રાત્રિના સમયે ચોરીનો પ્રયાસ થયો હતો. મધરાત્રે તસ્કરોએ મંદિરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી દાનપેટી ખોલવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન નજીકની HDFC બેંકના સિક્યુરિટી ગાર્ડે અવાજ સાંભળી તાત્કાલિક સીટી વગાડી બૂમ પાડતા તસ્કરો ભાગ્યા હતા. દાનપેટીમાંથી કાઢેલા રૂપિયા ત્યાં જ ફેંકી દેવામાં આવ્યા હતા. સાથે લાવેલા હથિયાર, કુહાડી, હથોડી અને લોખંડનો સળિયો પણ મંદિર પરિસરમાં મૂકી દેવામાં આવ્યા હતા. મંદિરના પૂજારી દિનેશભાઈએ ભરૂચ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આસપાસના CCTV ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી છે. લગભગ 2 વર્ષ અગાઉ પણ આ જ મંદિરમાં ચોરીની ઘટના બની હતી. સંકટમોચન હનુમાનજી મંદિરમાં સવારે 3:30 થી 4 વાગ્યાની અંદર ચોરી થઈ છે. તેમાં આ લોકોએ 2 જણ આવેલા હતા ચોરી કરવા માટે અને મેઇન દરવાજાનો નકુચો કુહાડી મારીને તોડી નાખેલો અને પછી અંદર ઘૂસ્યા. પછી દાનપેટી તોડેલી, એમાંથી પૈસા બધા કાઢેલા. આજે સવારે મંદિરે ખોલ્યું ત્યારે મંદિરની અંદર ચોરી થઈ ગયેલી. તાળું તોડેલું હતું અને પેટી તોડીને એમાંથી થોડા ઘણા જેટલા પૈસા હતા એટલા બધા લઈ ગયા. થોડા ઘણા હતા એ રહી ગયા. બાકી બધું લઈને અહીંથી એક જ જણો આવ્યો હતો રૂમાલ બાંધીને અને અહીંથી સીધો પાણી ટેકીને નીકળી ગયો. એટલા મને માહિતી છે. ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટમાં આજે એક અનોખી ઘટના સામે આવી, જ્યાં એક આખલો 3જા માળ સુધી ચડી જતા લોકોમાં ચકચાર ફેલાયો હતો. નંદી એપાર્ટમેન્ટની અગાસી પર ચડી ગયો હોવાની વાત વાયુ વેગે ફેલાતા લોકોની ભીડ ઉમટી પડતા તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
પ્રાથમિક અનુમાન મુજબ નંદી ખોરાકની શોધમાં સીડીઓ મારફતે ધીમે ધીમે ત્રીજા માળે પહોંચી ગયો હતો. ફાયર ફાઇટર્સે ઘટના સ્થળે પહોંચીને કૌશલ્ય અને સાવધાની દાખવી કામગીરી શરૂ કરી હતી. નંદીને કોઈ ઈજા ન થાય તે રીતે ગળામાં દોરડું નાખી ધીમે ધીમે તેને નીચે ઉતારવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો તથા ફાયર વિભાગની કામગીરીને લોકોએ વખાણી હતી. ભરૂચથી બુઢા અમરનાથની યાત્રાએ જવા શ્રદ્ધાળુઓ રવાના થયા. જમ્મુના પૂંછમાં આવેલા ચટ્ટાની બાબા બુઢા અમરનાથની યાત્રાએ જવા શ્રદ્ધાળુઓનો સંઘ ભરૂચ રેલવે સ્ટેશનથી રવાના થયો. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષે બર્ફાની બાબાની જેમ જ બુઢા અમરનાથની યાત્રાનું પણ આયોજન કરાય છે. સ્વરાજ ટ્રેનના ડ્રાઈવરનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સન્માન કરાયું હતું. બમ બમ ભોલેનાથ જય બુઢા અમરનાથના જયઘોષથી સ્ટેશન શિવમય બની ગયું હતું. બુઢા અમરનાથના દર્શન વગર અમરનાથની યાત્રા અધૂરી હોવાનું મનાય છે. અત્યાર સુધી ભરૂચ જિલ્લામાંથી 140થી વધુ યાત્રીઓ રવાના થયા છે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સને 2005થી સક્રિયપણે જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં આવેલ શ્રી બાબા બુઢા અમરનાથ મહાદેવજીની યાત્રાનું આયોજન કરવામાં આવે છે. એ જ રીતે આ વર્ષે પણ શ્રાવણ મહિનામાં આ યાત્રાનું આયોજન થયું છે. આપણા સૌ માટે ગર્વની વાત કહેવાય કે દર વર્ષે દક્ષિણ ગુજરાત પ્રાંતમાંથી ભરૂચ જિલ્લામાંથી સૌથી વધુ સંખ્યા રહે છે અને એ જ રીતે આજ રોજ પણ ભરૂચ જિલ્લામાંથી કુલ્લે 170 જેટલા યાત્રિકો અહીંથી પ્રસ્થાન કરી પરમ દિવસે બાબા બુઢા અમરનાથ યાત્રાના દર્શન કરનાર છે. ભરૂચ જિલ્લામાં શ્રાવણના સરવૈયા થતા નવઈ તાલુકામાં અડધા ઇંચ સુધીનો વરસાદ નોંધાયો. હવામાન વિભાગના યલો એલર્ટ વચ્ચે રવિવારથી ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી વરસાદી માહોલની જમાવટ થઈ છે. સોમવારે પણ સવારથી જ ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે સમયાંતરે શ્રાવણના સરવૈયા રૂપે મેઘરાજા ઝરમર વરસ્યા હતા. બપોરે 2 કલાક સુધીમાં જિલ્લામાં વાલિયામાં 19 મિલીમીટર, નેત્રંગમાં 18, અંકલેશ્વર, વાગરા, ઝઘડિયા અને હાંસોટમાં 14 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. જ્યારે ભરૂચમાં 13, જંબુસરમાં માત્ર 3 મિલીમીટર અને આમોદમાં 2 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આમોદ તાલુકાના રોહન ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ટ્રક અને ઇકો વાન વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ઇકોમાં સવાર તમામ 6 લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ સારવાર હેઠળ છે. અકસ્માત બાદ કેટલાક સમય માટે સ્થળ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને ટ્રાફિક વ્યવસ્થા કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર એસટી બસને કારે ટક્કર મારતા અકસ્માત સર્જાતા 2 લોકોને ઈજા પહોંચી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. નેશનલ હાઈવે પર પાનોલી નજીક એસટી બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એસટી બસના ચાલકે કારને ટક્કર મારતા કારમાં સવાર 2 લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર લાયન્સ સ્કૂલ ખાતે સ્વર્ગીય વિઠ્ઠલ રાદડિયાની 6ઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. અંકલેશ્વર લાયન્સ ક્લબ ઇન્ડસ્ટ્રીયલ એરિયા વુમન આઈડિયલ લાઇટિંગ સિસ્ટમ દ્વારા સ્વર્ગીય વિઠ્ઠલ રાદડિયાની 6ઠ્ઠી પુણ્યતિથિએ કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કરતા 250થી વધુ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશ રાદડિયા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બળદેવ પ્રજાપતિ, લાયન્સ ક્લબના પ્રમુખ વાસુદેવ ગજેરા, યોગેશ પટેલ, હિતેશ પટેલ, સમાજના આગેવાન તેમજ રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાના સ્મરણાર્થે આજના મેગા મેડિકલ કેમ્પમાં ઉપસ્થિત સર્વનો આભાર. ખાસ અમારો હેતુ આજના મેગા મેડિકલ કેમ્પનો કે બધાને જરૂરિયાતમંદોને ટાઈમે બ્લડ મળી રહે અને સમાજમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી આ કેમ્પનું આયોજન કરેલ છે. અંકલેશ્વરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા કાનબાઈ માતાનો મહોત્સવ યોજાયો. અંકલેશ્વરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા કાનબાઈ માતાજીની સ્થાપના કરાઈ હતી. પરંપરાગત સંસ્કૃતિ અનુસાર માતાજી માટે ખાસ શૃંગાર, આરતી અને પૂજા બાદ આજે વિસર્જન યાત્રા નીકળી હતી. વિસર્જન શોભાયાત્રામાં ડીજેના તાલે મહારાષ્ટ્રના લોક સંસ્કૃતિથી ભરપૂર ગીતો વગાડવામાં આવ્યા. પાવન ઘૂઘરા, લાવણ્યમય નૃત્ય અને ભાવભર્યું ભજન સાથે માતાજીને વિદાય અપાઈ.
અંકલેશ્વર પોદાર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કોન્વોકેશન સેરેમનીની ઉજવણી કરાઈ. પોદાર એજ્યુકેશન દ્વારા અર્લી ચાઇલ્ડહુડના તાલીમાર્થીઓ માટે કોન્વોકેશન સેરેમની યોજાઈ. આ પ્રસંગે ડોક્ટર આરતી તેમજ ભરત ચુડાસમા ઉપસ્થિત રહ્યા. તાલીમાર્થીઓનું સન્માન કરી શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા. તમામ તાલીમાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ મેળવી બાળકોના સર્વાંગી વિકાસના શપથ લીધા. અંકલેશ્વર માધવબાગ સોસાયટીમાં અશ્વિન પાઠક પ્રેરિત સંગીતમય સુંદરકાંડના પાઠ યોજાયા. અંકલેશ્વર જીઆઈડીસીની માધવબાગ સોસાયટીમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું. શ્રી શ્યામ એન્ટરપ્રાઇઝ દ્વારા આયોજિત અશ્વિન કુમાર પાઠક દ્વારા સુંદરકાંડ પાઠનું રસપાન કરાવવામાં આવ્યું, જેનો સોસાયટીના રહીશો અને આમંત્રિતોએ લાભો લીધો. ભરૂચ જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઈ. ટ્રાફિક નિયમનનું પાલન કરાવવા ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જિલ્લામાં 3 દિવસ માટે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું છે, જેના ભાગરૂપે આજ રોજ અંકલેશ્વરના પ્રતિન ચોકડી તેમજ જીઆઈડીસી વિસ્તારમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ટ્રાફિક ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી. લાયસન્સ, પીયુસી, હેલ્મેટ, બ્લેક ફિલ્મ, રોંગ સાઇડ સહિતના ટ્રાફિક નિયમનનું પાલન ન કરનાર વાહન ચાલકોને પોલીસે ચોકસાઈથી તપાસ કરી નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરીને દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. હજુ 2 દિવસ ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર આવી ડ્રાઈવ જિલ્લામાં વિવિધ પોઈન્ટ પર ચાલુ રાખવામાં આવશે, જેથી ટ્રાફિક શિસ્ત જળવાઈ રહે અને અકસ્માતોની સંખ્યા ઘટાડી શકાય. ભરૂચ ખાતે અંકલેશ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક દ્વારા સંગીત મંચ કાર્યક્રમનું આયોજન કરાયું. બ્રહ્મનાદ આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશન દ્વારા સંગીત અને સાહિત્યને સમર્પિત એક વિશિષ્ટ સંગીત કાર્યક્રમ સંગીત મંચનું ભવ્ય આયોજન 27મી જુલાઈ રવિવારના રોજ કરવામાં આવ્યું. કાર્યક્રમ ભરૂચના કેજે ચોકસી ઓડિટોરિયમ ખાતે યોજાયો, જેમાં દેશના ખ્યાતનામ કલાકારોની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. ક્લાસિકલ વોકલની રજૂઆત પુણેથી આવેલ સંગીત વિદુષી તેજા કાલે ગોડસે દ્વારા કરવામાં આવી હતી, જ્યારે મુંબઈના ફારૂક અબ્દુલ લતીફ ખાને સારંગી રિસાઇટલ રજૂ કર્યું હતું, જેને દર્શકોની ખાસ પ્રશંસા મળી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સંગીત પ્રેમીઓ માટે એક સૂફી, શાંતિભર્યો અને શાસ્ત્રીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપતો મંચ ઉભો કરવાનો રહ્યો હતો. અંકલેશ્વર સંસ્થાના ડોક્ટર જાનકી મીઠાઈવાલા સહિતના સંગીત રસિકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. વાલિયાના ચમારિયા ગામે દરોડામાં 2.67 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો, જ્યારે બુટલેગર નાસી છૂટ્યો. વાલિયા પોલીસને ચમારિયા ગામે જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ વસાવાએ દારૂનો જથ્થો પોતાના ઘરમાં અને સાહુબેનની બંધ ઓરડીમાં સંતાડી રાખ્યો હોવાની બાતમી મળી હતી. પોલીસે દરોડા પાડતા બુટલેગર નાસી છૂટ્યો હતો. ઘરના રસોડામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો મળી આવી હતી. સાહુબેન વસાવાની બંધ ઓરડીમાં તપાસ કરતા ત્યાંથી પણ દારૂનો જથ્થો મળ્યો હતો. વાલિયા પોલીસે નાની મોટી બોટલો મળી કુલ 960 બોટલો કિંમત રૂપિયા 2.67 લાખનો દારૂ કબજે કર્યો છે. શીતલ આર્ટ ગેલેરી દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે સખી મંચ નામક 2 દિવસીય એક્ઝિબિશન યોજાયું. સખી મંચ એ મહિલાઓને વ્યક્તિગત વિકાસ, કૌશલ્ય સંવર્ધન અને આર્થિક સ્વતંત્રતાને માટે એક મંચ પ્રદાન કરે છે, જેથી તેઓ આત્મવિશ્વાસી અને આત્મનિર્ભર બને છે. આ ઉપલક્ષને ધ્યાનમાં રાખીને શીતલ આર્ટ ગેલેરી દ્વારા તારીખ 26 અને 27 જુલાઈ દરમિયાન ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે 2 દિવસીય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ દ્વારા વિવિધ સ્ટોલ્સ મૂકવામાં આવ્યા હતા, જેનો લાભ મોટી સંખ્યામાં ભરૂચ શહેર તથા જિલ્લાની જનતાએ લીધો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ચોમાસામાં વરસાદી માહોલ અને ખરાબ માર્ગો વચ્ચે ભરૂચ અંકલેશ્વરમાં ઠેર ઠેર ચક્કાજામ. ચારેશ્વર ચોકડી, તવરા રોડ, હાઈવે, અંકલેશ્વર પ્રતિન ચોકડી સહિતના સ્થળે વાહન ચાલકો ફસાયા. ખરાબ માર્ગોમાં ફસાયેલા હજારો વાહન ચાલકોમાં પોલીસની ટ્રાફિક ડ્રાઈવને લઈને જોવા મળ્યો કચવાટ. શ્રાવણના પ્રથમ સોમવારે ભરૂચ જિલ્લામાં શ્રદ્ધાળુઓ શિવભક્તિમાં મગ્ન બન્યા. અંકલેશ્વર ભરૂચ સહિતના શિવાલયોમાં ભક્તોએ કરી ભોળા શંભુની આરાધના. અંકલેશ્વર રાજપીપળા રોડ પર દર્શનાર્થે નીકળેલ ભરૂચના મિત્રોની કાર 3 પલટી મારી જતા 2 યુવતીના મોત, 3ને ઈજા.
ભૂમાનદેવ બાવાગોર હરસિદ્ધિના દર્શને જતા રોંગ સાઈડ પર આવતા વાહનથી બચવા જતા કાર ડિવાઈડર કૂદી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.